Hello students, welcome to 80 marks. In last lecture we have discussed the geometrical meanings of zeros. Now our new topic is factorization. Okay, 9th standard માં તમે already study કરી લીધું છે કે what is the factorization, કેવી રીતના આપણે factorization concept detail માં હતો. અહીંયા આપણે ખાલી quadratic polynomial છે એના factorization કરવાના છે. તો આપણે પહેલા રિવાઇઝ કરી લઈએ આ લેક્ચરમાં કે 9th માં જે factorization કર્યું હતું બરાબર છે અને factorization method તમે 9th માં કહેતા ફેક્ટરાઇઝેશન બાય સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ બરાબર છે એટલે મેં અહીંયા નોટ ડાઉન કરી દીધું બાય સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. એકચ્યુઅલી ક્વોડ્રેટિક પોલિનોમિયલ જે બી છે એને ત્રણ ટર્મ હોય. સ્ટાન્ડર્ડ ફોર્મ લઈએ આપણે તો કે ax² + bx + c. 3 ટર્મ હોય. જે મિડલ ટર્મ છે bx એને આપણે બે પાર્ટમાં સ્પ્લિટ કરશું એટલે ચાર ટર્મ થઈ જશે. ફર્સ્ટ ટુ માંથી કઈ કોમન લેશું, નેક્સ્ટ ટુ માંથી કઈ કોમન લેશું, બે ટર્મ આ બે માંથી કોમન લઈ લેશું. જે બી ટર્મ આવશે એ આપણું ફેક્ટરાઇઝેશન બરાબર છે. એકચ્યુઅલી અહીંયા આપણે ફેક્ટરાઇઝેશન યુઝ કરશું ટુ ફાઇન્ડિંગ ઝીરોઝ. હવે આપણે 9th સ્ટાન્ડર્ડ સુધી ઝીરોઝ કોના ફાઇન્ડ કરતા? ઓન્લી એન્ડ ઓન્લી લિનિયર પોલિનોમિયલ. 10th માં આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ જોશું. લિનિયર પોલિનોમિયલના ઝીરોઝ કેવી રીતે ફાઇન્ડ કરતા? તો કે બાય ઇક્વેટિંગ given linear polynomial with 0. અહીંયા આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ જે હશે એને ઇક્વલ ટુ 0 કરી દેશું અને ફેક્ટરાઇઝ કરશું. ફેક્ટરાઇઝ થશે એટલે ક્વોડ્રેટિક પોલિનોમિયલના બે ટર્મ મળશે. બે વચ્ચે સાઇન કેવી હશે? મલ્ટીપ્લિકેશન અને ઇક્વલ ટુ 0. બે ટર્મ કે બે પ્રોડક્ટનો મલ્ટીપ્લિકેશન 0 ક્યારે હોય? તો કે બેમાંથી એક 0 હોય, either first one or second one. તો આપણે બેયને વન બાય વન કમ્પેર કરી અને વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરશું and that is our 0. કેવી રીતના મેથડ કરવાની? તો કે ફેક્ટરાઇઝેશન મેથડ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. ફર્સ્ટ વન, consider the quadratic expression or equation of the form ax² + bx + c is equal to 0. તમને quadratic polynomial given હશે, આપણે એને ઇક્વલ ટુ 0 કરી દેશું એટલે quadratic equation થઈ ગઈ. નાઉ આપણે મિડલ ટર્મને સ્પ્લિટ કરશું. તો મિડલ ટર્મ સ્પ્લિટ માટે રૂલ શું હતો? તો કે ફાઇન્ડ ટુ નંબર્સ p and q such that p into q is equal to a into c and p plus q is equal to b. બરાબર છે. ઇટ મીન્સ તમે p ને a ને c એટલે કે કોએફિશિયન્ટ ઓફ x² અને કોન્સ્ટન્ટ ટર્મ બેયનો પ્રોડક્ટ કરો, મલ્ટીપ્લિકેશન કરો. એ તમારા જે બે ફેક્ટર કરો છો એનો મલ્ટીપ્લિકેશન હોવું જોઈએ અને મિડલ ટર્મ છે એ બે જે ફેક્ટર કરો છો એના એડિશન જેટલું હોવું જોઈએ. બરાબર છે. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ bx is px + qx and then factorize now. આપણે આ ટાઈપના આ જે કોન્સેપ્ટ છે ઝીરોઝ ના બે ચાર ક્વેશ્ચન જોશું એટલે તમને પાછું રિવાઇઝ થઈ જશે, આઈડિયા આવી જશે. બરાબર છે. આપણે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ. ભાઈ ફર્સ્ટ છે ક્વેશ્ચન તો કે find zeros of the quadratic polynomial p of x is equal to 4x² + 8x. Question was asked in June 2024. હવે અહીંયા જે બી પોલિનોમિયલ તમને ગિવન છે તો આપણને શું ગિવન છે? તો કે 4x² + 8x. જે પોલિનોમિયલ ગિવન છે આપણે ઇક્વલ ટુ 0 કરી દેશું. બરાબર છે. આપણે જોયું હતું કે સર સ્ટાન્ડર્ડ ફોર્મ શું હતું? તો કે ax² + bx + c is equal to 0. અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ નથી ગિવન. હવે આ તો ઓલરેડી ઈઝી થઈ ગયું. આપણો પ્રોબ્લેમ શું હતો? ત્રણ ટર્મ હોય તો ત્રણેયમાંથી કોમન ન નીકળતો એટલે આપણે મિડલ ટર્મ છે એને સ્પ્લિટ કરીને બે પાર્ટ કરી દઈએ. મિડલ ટર્મના ચાર ટર્મ કરી. અહીંયા તો બે જ છે તો બે હોય તો આપણા માટે ઈઝી થઈ ગયું. બેમાંથી જે કોમન હોય લઈ લેવાનું. અહીંયા 4 અને 8 માંથી 4 કોમન, x² અને x માંથી x કોમન. સો આપણને બે ટર્મમાંથી 4x કોમન નીકળશે. બરાબર છે. 4x ફર્સ્ટ ટર્મ 4 કોમન, x² માંથી x કોમન, એક x બચી જશે પ્લસ 8 માંથી 4 કોમન એટલે 2 બચી જશે, x બહાર છે. સો આપણું ફેક્ટરાઇઝેશન ડાયરેક્ટલી થઈ ગયું. 4x * x + 2. અહીંયા બે ટર્મ છે, વચ્ચે કોઈ સાઇન નથી. ઇટ મીન્સ મલ્ટીપ્લિકેશન સાઇન હશે. ડન છે. કોઈ બી બે નંબરનો પ્રોડક્ટ ક્યારેય 0 ન હોય, બેમાંથી એક 0 હોવો જોઈએ. બરાબર છે. ઇટ મીન્સ therefore either 4x = 0 or x + 2 = 0. કાં તો 4x 0 હોવો જોઈએ કાં x + 2. બેમાંથી એક 0, બે 0 હોય તો ચાલે. બરાબર છે. એક 0 હોય તો 0 * એનીથિંગ 0 થશે કારણ કે ઇક્વલ ટુ માં 0 છે. ધેટ્સ વાય x 4 અહીંયા મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ, 0 / 4 એટલે કે 0 જ થશે. ઓર આ +2 છે, આ સાઈડ જાય એટલે -2, x = -2. બરાબર છે. આપણે જોયું હતું લિનિયર પોલિનોમિયલ મેક્સિમમ 1 0 જે આપણને 9th માં મળતા. ક્વોડ્રેટિક પોલિનોમિયલને મેક્સિમમ 2 0 મળે. આપણને બે 0 મળ્યા, 0 and -2. તમે આ જે પોલિનોમિયલ છે ઇટ મીન્સ ધેટ તમે આ પોલિનોમિયલ જે ગિવન છે એમાં 0 અને -2 વેલ્યુ પુટ કરશો, યોર આન્સર ઇઝ 0. ધેટ્સ વાય zeros of this polynomial is 0. સિમ્પલ ક્વેશ્ચન, 4 સ્ટેપ, 2 માર્ક, જૂન 2024 માં પૂછેલો છે. નેક્સ્ટ જોઈએ.
Find zeros of quadratic polynomial p of x is equal to x square plus 7x plus 10. Question was asked in March 2022 as well as March 2024. First of all શું કરવાનું, જે બી પોલિનોમિયલ given છે x square plus 7x plus 10 is equal to 0. ડન છે. ઓકે, હવે હું અહીંયા થોડુંક રફ વર્ક તમને કોન્સેપ્ટ માટે કે ભાઈ 9th માં આપણે શું કરતા તો કે x સ્ક્વેર નો કોએફિશિયન્ટ એ કંઈ બી નથી એટલે 1 હશે, બરાબર છે. એને અને લાસ્ટ ટર્મને મલ્ટીપ્લાય કરવાનો 10, બરાબર છે. 10 ના ફેક્ટર્સ, તો 10 ના ફેક્ટર્સ તમને આઈડિયા છે કે સર 1 10 ઝા અને 2 5 ઝા, બસ આટલા ફેક્ટર છે. આ ફેક્ટરનો યુઝ કરીને મિડલ ટર્મ થવું જોઈએ. તમારે હું તો થર્ડ ટર્મની સાઇન એ ચેક કરી શકો. થર્ડ ટર્મમાં પ્લસ હોય તો એડ કરવાના, માઇનસ હોય તો સબટ્રેક્ટ કરવાના. ઓકે, અહીંયા પ્લસ છે એટલે હું આ બેને પ્લસ કરીશ. તો 1 + 10 તો 11 થાય, 2 + 5 7 થાય. ધેટ્સ વાય 7 splits into two parts 2 and 5. કોન્સેપ્ટ સમજાણો, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. સો હું આને આપણે કેવી રીતના લખશું એક્ઝામમાં કે સિમ્પ્લિફિકેશન, તો કે splitting the middle term x square as it is 7x is divided into two parts 2x plus 5x plus 10 which is equal to 0. આપણું રફ વર્ક હતું, આને ઇરેઝ કરી દઉં છું, બરાબર છે. સિમ્પલી આપણું આ સ્પ્લિટિંગ થઈ ગયું. જેવું સ્પ્લિટિંગ થઈ જાય, ફર્સ્ટ ટુ ટર્મ્સ છે, ફર્સ્ટ ટુ ટર્મ્સ અને નેક્સ્ટ ટુ ટર્મ્સ એમાંથી કોમન લેવાના અને બેવમાં રિમેઇનિંગ પાર્ટ સેમ જ બચે, બરાબર છે. એવી એટલે જ આપણે ટેકનિક યુઝ કરીએ છીએ ફેક્ટરાઇઝેશનની. અહીંયા જોઈએ x સ્ક્વેર અને 2x માંથી x કોમન, x સ્ક્વેર માંથી x કોમન લઈ લે, 1x બચી જશે, 2x માંથી x કોમન 2 બચશે. અહીંયા 5 અને 10 માંથી +5 કોમન, x બચી જશે, 5 2 ઝા 10, અહીંયા 2 બચી જશે. તમે ઈચ એન્ડ એવરી ટાઈમ કોન્સન્ટ્રેટ કરશો તો જે રિમેઇનિંગ પાર્ટ હશે બ્રેકેટ એ ઓલવેઝ સેમ જ આવશે, બરાબર છે. ક્યારેય કોઈ જગ્યાએ ફસાઈ જાવ, પ્રોપર ફેક્ટરાઇઝેશન ન થતું હોય, બરાબર છે, તો એઝ ઇટ ઇઝ લખી દેવાનું. હવે આ બે ટર્મમાંથી કોમન શું, તો કે x + 2 રિમેઇનિંગ. અહીંયાથી x + 2 લઈ લે એટલે x બચશે, આ ટર્મમાંથી x + 2 લઈ લે એટલે 5 બચશે, +5 which is equal to 0. ઈચ એન્ડ એવરી ટાઈમ આપણી પાસે શું થશે તો કે બે ટર્મ હશે, બરાબર છે, બે પ્રોડક્ટમાં હશે, વચ્ચે સાઇન ન હોય, બરાબર છે, એટલે મલ્ટીપ્લિકેશન હોય, બે મલ્ટીપ્લિકેશનમાં હશે અને આન્સર ઇક્વલ ટુ 0 છે. રીઝન શું, તો કે આપણે ઝીરોઝ ફાઇન્ડ કરીએ છીએ. ઝીરોઝ એને જ કહેવાય વેલ્યુ ઓફ વેરિયેબલ એટ વિચ ધ વેલ્યુ ઓફ પોલિનોમિયલ ઇઝ 0. આપણે વેલ્યુ ઓફ પોલિનોમિયલ 0 લઈને ફાઇન્ડ કરીએ છીએ. બે નંબરનો પ્રોડક્ટ 0 ક્યારે હોય તો કે વન ઓફ ધેમ ઇઝ 0 either. So either x + 2 is equal to 0 or x + 5 is equal to 0. આ +2 ને હું આ સાઈડ શિફ્ટ કરું એટલે માઈનસ થઈ જશે, x is equal to -2 or આ +5 આ સાઈડ જશે એટલે -5, x is equal to -5. સિમ્પલ 6 સ્ટેપ નો ક્વેશ્ચન છે ફોર 2 માર્ક, 2 ટાઈમ્સ માર્ચ 2022 as well as માર્ચ 2024. અહીંયા ઝીરોઝ બે થયા, -2 and -5. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. Find the zeros of the quadratic polynomial p of x is equal to x square plus 2x minus 8. Question was asked in March 2023. First of all, આપણો કોન્સેપ્ટ શું છે, જે બી પોલિનોમિયલ છે x square plus 2x minus 8 is equal to 0. બરાબર છે. હું થોડુંક રફ વર્ક કરું. મલ્ટીપ્લાય કોએફિશિયન્ટ ઓફ x square as well as constant term. x square ની સાથે કોઈ નથી એટલે 1 અને 8. અહીંયા સાઇન ઇગ્નોર કરજો તો -8 એ લઈ શકો, બરાબર છે. આપણે સાઇન એડિશન સબટ્રેક્શનમાં યુઝ કરી લેશું. સાઇન ઇગ્નોર કરજો એટલે 1 * 8 તો કે 8. 8 ના ફેક્ટર 1 8 ઝા અને 2 4 ઝા. અહીંયા સાઇન કેવી છે, નેગેટિવ, એટલે સબટ્રેક્શન કરો તો +2 આન્સર આવવો જોઈએ. જો 1 8 નું સબટ્રેક્શન કાં તો 7 થાય કાં -7 થાય, 2 4 નું થશે. 2 માંથી 4 જાય તો -2, 4 માંથી 2 જાય તો +2. આપણે +2 જોઈએ છે. ધેટ્સ વાય ઓને ફેક્ટરાઇઝેશન કરી x² + 4x - 2x - 8 is equal to 0. તમે કોન્સન્ટ્રેટ કરશો, સો x² as it is, 2x splits into 4x - 2x - 8 as it is. Okay, now 4 terms થઈ ગયા, splitting the middle term splits into two parts, બરાબર છે. હવે આજે બે ટર્મ્સ છે, ફર્સ્ટ ટુ અને લાસ્ટ ટુ, બે માંથી કોમન લેવાના. ફર્સ્ટ ટુ માંથી x² અને 4x માંથી x કોમન એટલે બચશે x + 4. આ બે માંથી -2 કોમન, x + 4. અહીંયા પ્લસ એટલે બે માઈનસ તો કોમન થઈ ગયા, 2x માંથી 2 કોમન, x as it is, 8 માંથી 2 કોમન, 4 is equal to 0. ઈચ એન્ડ એવરી ટાઈમ આપણું ડિસ્કશન થયું હતું બે બ્રેકેટ સેમ જ આવશે, તો બે માંથી કોમન શું, તો કે બ્રેકેટ x + 4. ભાઈ અહીંયા શું બચે છે, x અને અહીંયા -2 which is equal to 0.
બે નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 હોય? either one of them is 0 means either x plus 4 is equal to 0 or x minus 2 is equal to 0. આ પ્લસ 4 છે, આ સાઈડ શિફ્ટ થશે એટલે -4, x is equal to -4 or અહીંયા -2 છે, આ સાઈડ શિફ્ટ થશે એટલે +2, x is equal to 2. Here -4 and 2 are the zeros of the given polynomial. Next question ઉપર જઈએ. Find the zeros of the quadratic polynomial p of x 6x square minus 13x plus 6. Question was asked in March 2023. તમને એવું થતું છે પ્રીવિયસ વન એ માર્ચ 2023 માં તો આઈ 2023 માં એક સ્ટાન્ડર્ડ માં એક બેઝિક માં બરાબર છે, બે ક્વેશ્ચન એક જ પેપરમાં ના હોય સિમ્પલી. તો આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ શું છે? તો કે જે બી પોલિનોમિયલ ગિવન છે એને આપણે 0 સાથે ઇક્વેટ કરીએ. 6x² minus 13x plus 6 is equal to 0. ઓકે, હવે રફ વર્ક મલ્ટીપ્લાય કોએફિશિયન્ટ ઓફ x² એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ. તો કે 6 into 6 તો કે 36, 36 ના ફેક્ટર તો કે 136 જા, 2 18 જા, 3 12 જા, 4 9 જા and 6 6 જા, આટલા ફેક્ટર થશે. અહીંયા સાઇન છે એડિશન અને આન્સર થવો જોઈએ 13 બરાબર છે. તો 1 plus 36 નો થાય, 2 18 નો થાય, 3 12 નો થાય, 4 and 9 થશે. 6 plus 6 એ 12 જ થાય. 4 and 9 આપણો કરેક્ટ ફેક્ટર છે, બટ એક પ્રોબ્લેમ છે. 4 plus 9 plus 13 થશે. આપણે જોઈએ છે -13, તો હું બે માઇનસ રાખ દઉં કારણ કે આપણને આઈડિયા છે માઇનસ માઇનસ પ્લસ. 4 એ માઇનસ રાખો, 9 એ માઇનસ રાખો, -9 -4 -9. તો 6x² as it is -4x -9x plus 6 as it is equal to 0. ચાર ટર્મ થઈ ગયા. પેલા બે માંથી કોમન, 6 અને 4 માંથી 2 કોમન, તો અહીંયા 6 અને 4 માંથી 2 કોમન, x² અને x માંથી x કોમન. 6 માંથી 2 જાય એટલે 3, x² માંથી 1x જાય 1x માઈનસ x as it is 4x બાર કોમન આવી ગયો, 4 માંથી 2 જાય તો 2 બરાબર છે. 2 2 જા 4, તમે સિમ્પ્લિફાઈ કરો, 2 3 જા 6, x into x x square, 2 2 જા 4x. આ બેઉમાંથી હવે જો ક્યારેક કોઈ કન્ફ્યુઝન થાય, તમને એવું થાય કે સર અહીંયા કન્ફ્યુઝન છે, એકચ્યુઅલી -3 કોમન આવે બટ સ્ટીલ તો શું કરવાનું ખબર? આ જે ટર્મ છે એ થોડીક સ્પેસ રાખીને એઝ ઇટ ઇઝ લખી દેવાનો, 3x - 2 is equal to 0. આપણને ખબર છે કે બ્રેકેટ સેમ જ આવે. આ જે થર્ડ ટર્મ હોય એને આ ફર્સ્ટ સાથે કમ્પેર કરવાનું બરાબર છે. આ નેક્સ્ટ લાસ્ટ એ કરી શકો. આમાંથી હું શું કોમન લઉં તો આવે તો કે -3 બહાર લઈ જાઓ એટલે 3x બચી જાય અને -3 into -2 plus 6 ડન છે. બેઉમાંથી બ્રેકેટ કોમન, 3x - 2 અહીંયા શું બચ્યું 2x - 3 is equal to 0. બે નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 હોય તો કે either one of them is 0. 3x - 2 is equal to 0 or 2x - 3 is equal to 0. આ -2 આ સાઈડ શિફ્ટ થાય એટલે કે 3x is equal to 2 or આ -3 આ સાઈડ જાય એટલે કે 2x is equal to 3. 3 મલ્ટીપ્લાય માં આ સાઈડ જાય તો ડિવાઈડ એટલે કે x is equal to 2/3 or 2 મલ્ટીપ્લાય માં આ સાઈડ જાય તો ડિવાઈડ x is equal to 3/2. Here two zeros, one is 2/3 and another one is 3/2. Next question લઈએ. Find the zeros of the quadratic polynomial p of x is equal to 6x² minus 3 minus 7x. Question was asked in June 2023. હવે આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ શું છે? જે બી પોલિનોમિયલ ગિવન હોય 6x² minus 3 minus 7x એને આપણે 0 સાથે ઇક્વેટ કરીએ. બટ આ જે ક્વેશ્ચનમાં એક પ્રોબ્લેમ છે, થોડુંક ટર્મ રીઅરેન્જ છે. આપણો સ્ટાન્ડર્ડ ફોર્મ શું હતું? x² plus bx plus c, એટલે કે ફર્સ્ટ x² વાળું ટર્મ હોય, નેક્સ્ટ x વાળું, નેક્સ્ટ કોન્સ્ટન્ટ. અહીંયા જો આ બે ઇન્ટરચેન્જ થઈ ગયા છે તો રીઅરેન્જ કરી લઈએ. 6x² as it is, હું -7x ને આગળ લઈ લઉં અને -3 પછી લઈ લઉં એટલે આપણે ટર્મ રીઅરેન્જ કરીને એક પ્રોપર જે ક્વોડ્રેટિક ઇક્વેશન કે ક્વોડ્રેટિક પોલિનોમિયલ વાળું જે ફોર્મેટ છે બરાબર છે, એનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે x² plus bx plus c એ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી દઈએ બરાબર છે. હવે આપણો કોન્સેપ્ટ શું હતો? મલ્ટીપ્લાય ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ. તો કે 6 into 3 કેટલા થશે? 18. 18 ના ફેક્ટર તો કે 1 into 18, 2 into 9, 3 into 6 આટલા થશે. સાઇન માઇનસ થર્ડ ટર્મ. તો સબટ્રેક્શન થી મિડલ ટર્મ એટલે કે -7 આન્સર થવો જોઈએ. 118 ના સબટ્રેક્શન કાં તો 17 થાય કે -17 થાય, 3 6 માં -3 કે +3 થાય, 2 9 માં +7 કે -7 થાય. આપણે -7 જોઈએ. જો તમે 9 - 2 કરો તો 7 આવશે, 2 - 9 કરો તો -7 આવશે. ધેટ્સ વાય હું લખી દઉં 6x² as it is plus 2x minus 9x. તમે આને
-3 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ સ્ટુડન્ટ આને રીઅરેન્જ કરી શકે, બરાબર છે. કોઈ એવું લખ્યું સર મેં તો -9x + 2x લખ્યું, ચાલે, કરેક્ટ છે. તમારે શું થશે, જે બે ફેક્ટર આવશે, ફોર એક્ઝામ્પલ આન્સર એક 1 હોય ને એક 2 હોય, તો તમારે 2n1 આવશે. બે આન્સર સેમ જ કહેવાય, બરાબર છે, બે 0. એટલે 2x -9x લખો કે -9x + 2x લખો, બે સેમ કહેવાય, બરાબર છે. સાઇન કોન્સન્ટ્રેટ કરવું, ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા સાઇનમાં મિસ્ટેક કરે. પેલા બે માંથી કોમન, 6 અને 2 માંથી 2 કોમન, x² અને x માંથી x કોમન, 6 માંથી 2 કોમન લઈ લે 3 બચે, x² માંથી x લઈ લે એટલે x બચે, પ્લસ 2x આખું કોમન છે, અહીંયા કઈ બચ્યું જ નથી, તો 1 કાઉન્ટ થાય, કારણ કે કોઈ બી નંબર હોય એની સાથે 1 મલ્ટીપ્લાય માં હોય, બરાબર છે. 2x આખું કોમન લઈ લીધું. આ બે માંથી માઇનસ સાઇન કોમન પેલા તો, અને 9 અને 3 માંથી 3 કોમન, 9 માંથી 3 જાય તો 3x, માઇનસ સાઇન તો ઓલરેડી કોમન હતી એટલે પ્લસ 3 કોમન છે એટલે 1 કઈ ના બચે એટલે. અને ઓલવેઝ તમને આઈડિયા છે કે આ બ્રેકેટ છે પાછું એઝ ઇટ ઇઝ આવે જ, બરાબર છે. નો આવે ઇટ મીન્સ તમારી ક્યાંક ને ક્યાંક કંઈક મિસ્ટેક છે, ઇધર સ્પ્લિટિંગમાં કે કોઈ બી કોમન લેવામાં ક્યાંક મિસ્ટેક છે. બેમાંથી કોમન શું, તો કે બ્રેકેટ 3x + 1, બચ્યું શું, તો કે અહીંયા 2x, અહીંયા -3, તો કે 2x - 3 = 0. ટુ નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 હોય, either one of them is 0, either 3x + 1 = 0 or 2x - 3 = 0. આ +1 છે, આ સાઈડ શિફ્ટ થાય એટલે -1, 3x = -1, or આ -3 છે, આ સાઈડ શિફ્ટ થાય તો +3 એટલે કે 2x = 3. 3 મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ, x = -1 / 3, or 2 મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ, x = 3/2. So here zeros are -1/3 and 3/2. હું જે કહેતો હતો ચેન્જ કે ભાઈ અહીંયા તમે ઉલટું લખ્યું હોય આ 3/2 અહીંયા આવે, -1/3 અહીંયા આવે, તો બે એક જ થાય, બરાબર છે. એટલે કોઈ બી તમારે એવું ચિંતા ના કરવી કે ભાઈ ઉલટું લખીએ કે સીધું લખીએ, બરાબર છે. આન્સર સેમ જ આવે, ડોન્ટ વરી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. Find the zeros of the quadratic polynomial 4x² - 4x + 1. Question was asked in March 2026. આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ શું છે, જે બી પોલિનોમિયલ ગિવન છે એને 0 સાથે ઇક્વેટ કરીએ તો કે 4x² - 4x + 1 = 0. મલ્ટીપ્લાય ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ, ઓર મીન્સ કોએફિશિયન્ટ ઓફ x² એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ, તો કે 4 × 1 તો કે 4, 4 ના ફેક્ટર તો કે 1 4s અને 2 2s. થર્ડ ટર્મ ની સાઇન તો કે પોઝિટિવ, એટલે એડિશન કરો ત્યારે આન્સર શું થવો જોઈએ, મિડલ ટર્મ -4, એટલે કે 4. 1 + 4 5 થાય, 2 + 2 4 થાય, બટ પ્રોબ્લેમ શું છે, આપણે -4 જોઈએ છે. 2 + 2 + 4 થાય, તો હું બે માઇનસ લઈ લઉં, -2 તો કે -4. 4x² - 2x + 1 = 0. હવે ફર્સ્ટ કોન્સેપ્ટ, બે પેલા બે માંથી કોમન, 4 અને 2 માંથી 2 કોમન, x² અને x માંથી x કોમન, 4 માંથી 2 કોમન, 2 એઝ ઇટ ઇઝ, x² માંથી x કોમન, x એઝ ઇટ ઇઝ, માઇનસ 2x કોમન છે, કંઈ બચ્યું નથી એટલે 1. આ બેમાંથી કંઈ કોમન નથી નીકળતું, -1 કોમન, તો કે 2x - 1, -1 કોમન લઈ લે એટલે પ્લસ સાઇન હોય માઇનસ થઈ જાય, અને માઇનસ સાઇન હોય પ્લસ થઈ જાય, બરાબર છે. બેમાંથી 2x - 1 કોમન, અહીંયા શું બચ્યું 2x, અહીંયા શું બચ્યું -1 કોમન. જો આ ફર્સ્ટ ક્વેશ્ચન એવો આવ્યો કે જેમાં બે ફેક્ટર સેમ થાય છે, એવું પોસિબલ છે, બરાબર છે, કે બે ઘણા ક્વેશ્ચન હશે કે જેમાં ઝીરોઝ સેમ જ આવશે, બે જે ફેક્ટર હશે સેમ હશે, પોસિબલ છે. તો બે નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 હોય, either one of them is 0, એટલે કે 2x - 1 = 0 or 2x - 1 = 0. હા, બે ફેક્ટર આવે ઇટ ડઝ નોટ મીન કે પછી તમે એક જ લખો બે સેમ હોય, એટલે નહીં, લખવાના બે રિપ્રેઝન્ટ બે કરવા આપણે કમ્પલસરી, નહીંતર બોર્ડમાં માર્ક્સ કટ થશે. -1 આ સાઈડ શિફ્ટ થાય એટલે +1, 2x = 1 or 2x = 1. 2 મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ, x = 1/2 or x = 1/2. આજે જે આપણો ક્વેશ્ચન હતો, જે કોન્સેપ્ટ હતો, બરાબર છે, કે બે ઝીરોઝ, તો એના ઝીરોઝ છે 1/2 and 1/2, સેમ ઝીરો આવે, ડિટેલ તમને ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બરાબર છે. હવે આટલા થિયરી ક્વેશ્ચન હતા. હવે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, MCQ બેઝડ ઓન ધીસ ટોપિક. અત્યાર સુધીમાં બોર્ડે ફેક્ટરાઇઝેશન ઉપર કેટલા ઓબ્જેક્ટિવ પૂછ્યા છે? ફર્સ્ટ 44 એટલે છે કે ફર્સ્ટ 3 લેક્ચરમાં 43 સુધી કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 44. રાઇટ ધ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ x² - x - 6. ચાર ઓપ્શન ગિવન છે, 3 2 -3 2, 3 -2, -3 -2. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન માર્ચ 2018. આપણે ઝીરો, જો તમારી પાસે બે ઓપ્શન છે. ઓબ્જેક્ટિવમાં કેવું છે, તમે ટ્રીક યુઝ કરી શકો, તમને આઈડિયા હોય, બરાબર છે. પહેલા આપણે રિયલ મેથડ થી જઈએ, બરાબર છે, કે ભાઈ આપણો સિમ્પલ કોન્સેપ્ટ શું હતો, તો કે જે બી પોલિનોમિયલ છે x² - x - 6 = 0, બરાબર છે. હું પહેલા રિયલ મેથડ થી જઈ, પછી ટ્રાય એન્ડ એરર મેથડ કરાવું. હવે
આપણો સિમ્પલ કોન્સેપ્ટ મલ્ટીપ્લાય કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ તો કે 1 into 6 તો કે 6 ના ફેક્ટર તો કે 1 6 જા 2 3 જા આપણે સબટ્રેક્શન થી -1 જોઈએ છે તો 1 અને 6 માં નો આવે 1 અને 6 5 થાય કે -5 થાય બરાબર સબટ્રેક્શન માં 2 3 માં કા તો +1 થાય કે -1 આપણે -1 જોઈએ છે જો આપણે 3 - 2 કરીએ તો 1 થાય 2 - 3 કરીએ તો -1 થાય એટલે આપણો ફેક્ટર કયો થશે x² plus 1x plus 2x minus 3x થઈ ગયું 1x minus 6 as it is equal to 0 2 minus 3 minus 1 પેલા બે માંથી કોમન તો કે x શું બચશે x plus 2 બીજા બે માંથી કોમન -3 શું બચશે તો કે x plus 2 માઈનસ તો કોમન આવી ગયું બે માંથી x plus 2 કોમન શું બચશે તો કે x minus 3 okay either one of them is 0 means x plus 2 is equal to 0 or x minus 3 is equal to 0 આ 2 આ સાઈડ શિફ્ટ કરીએ તો x is equal to -2 or આને 3 ને આ સાઈડ શિફ્ટ કરીએ એટલે કે x is equal to +3 બરાબર છે માઈનસ છે એટલે પ્લસ આ પ્લસ હતો તો માઈનસ તો બે ઝીરો થયા -2 and 3 બરાબર છે તો આપણો સી ઓપ્શન કરેક્ટ આન્સર છે હવે આપણે સેકન્ડ કોન્સેપ્ટમાં જઈએ બરાબર છે સેકન્ડ કોન્સેપ્ટ શું છે તો કે ટ્રાય એન્ડ એરર મેથડ ટ્રાય એન્ડ એરર મેથડ ટ્રાય એન્ડ એરર મેથડ ટ્રાય એન્ડ એરર મેથડ એટલે શું છે કે ઓપ્શન ટ્રાય કરીએ અને એરર ફાઇન્ડ કરીએ આપણે HCF LCM માં જોઈતી બહુ બેનિફિટ થયો તો આપણને એમાં અહીંયા લઈએ કે ભાઈ આમાંથી હું ટ્રાય કરું હું શું કરીશ ખબર છે MCQ 4 માં ચાર જે ઓપ્શન છે એમાંથી એક કરેક્ટ નહીં ફાઇન્ડ કરું ત્રણ રોંગ ફાઇન્ડ કરીશ ત્રણ રોંગ થઈ ગયા એનો મતલબ આપણને કરેક્ટ ઓપ્શન બચી ગયો હવે ફોર એક્ઝામ્પલ હું પેલા બે ઓપ્શન ઉપર કોન્સન્ટ્રેટ કરું ફર્સ્ટ ટુ ઓપ્શન તો આમાં ડિફરન્સ શું છે આવ્યું કે x = 3 આ -3 આ 2 2 આ બેમાં ડિફરન્સ શું છે આ 2 2 તો બે કે છે બે સેમ છે ડિફરન્સ શું છે તો કે એક કે 3 અને એક કે -3 એક કે છે 3 0 છે એક કે -3 આપણું પોલિનોમિયલ શું હતું એને લેટ કરી લો p of x બરાબર છે પોલિનોમિયલ ને નામ આપી દો p of x બરાબર છે p of x શું હતું તો કે x² - x - 6 આપણને zeros નો કોન્સેપ્ટ ખબર છે આ ક્વેશ્ચન શું હતો તો કે zeros ક્યારે હોય તો કે એની વેલ્યુ પુટ કરો તો આન્સર 0 થવો જોઈએ હું ટ્રાય કરું 3 4 x = 3 આ કે છે 3 આવે આ ના પાડે છે 3 નથી આવતો p of 3 તો કે 3² - 3 - 6 3² 9 -3 -6 તો આન્સર 0 ઇટ મીન્સ 3 આનો 0 છે હવે આપણે કરેક્ટ નો થયો તમે સમજો આ રોંગ થયું ડન છે આ શું થયું રોંગ થયું આપણે બે ઓપ્શન વચ્ચે ફાઇટ કરાવશું જે રોંગ હશે એને એલિમિનેટ કરી દેશું ચાર આપણી પાસે ઓપ્શન છે આપણે બે વચ્ચે ફાઇટ કરાવશું જે એલિમિનેટ થશે જે ફાઇનલ વિનિંગ હશે જે છેલ્લે બચશે એને આપણે કરેક્ટ આન્સર કહેશું ટ્રાય એન્ડ એરર મેથડમાં કોન્સન્ટ્રેટ કરવાનું ક્યારેય કરેક્ટ આન્સર ટીક નહીં કરવાનો ત્રણ રોંગ આઈડેન્ટિફાઈ કરવાના એટલે છેલ્લો બચે એ કરેક્ટ હવે તમે કહેશો સર એક કામ કરો આ બે માં જોઈ લઈએ આપણે બરાબર છે કે સી અને ડી માં કોણ વિન થાય છે આ બે ઓપ્શન ને ફાઇટ કરાવડાવીએ આ કે છે 3 આ કે -3 બરાબર છે તો એમાં આપણે 3 ચેક કરી લીધો છે ને એનો મતલબ આઈ રોંગ છે 3 કરેક્ટ આવે છે હવે બચ્યા કયા બે ઓપ્શન એક એ અને એક સી તો a 3 3 આપણે ચેક કરી લીધો બે કરેક્ટ આવે છે બચ્યું શું તો કે -2 અને 2 તો હું 2 ચેક કરી લઉં 4 x = 2 2 પુટ કરું p of 2 x ની જગ્યાએ 2 એટલે કે 2² -2 -6 4 -2 -6 -4 which is not equal to 0 આ 0 નો થયો ઇટ મીન્સ 2 આનો 0 જ નથી કોણ કહેતું હતું 2 તો કે આ રોંગ છે તમે ચેક કરશો પહેલા આપણે a અને b ને ફાઇટ કરાવી 3 ચેક કર્યો તો આ કરેક્ટ નીકળ્યો આ રોંગ એટલે આ રોંગ એલિમિનેટ કરી દીધો આ b માં તો કે 3 કરેક્ટ છે માઈનસ રોંગ છે એલિમિનેટ કરી દીધો પેલ a અને c માં 3 સેમ છે એટલે 3 ચેક ન કરી શકીએ બે કે છે 3 આવે એક કે 2 એક કે -2 આપણે 2 ચેક કર્યો નો આવ્યો અને આપણે રોંગ કરી દીધો જે છેલ્લે બચે એ તમારો કરેક્ટ આન્સર બરાબર છે આ છે ટ્રાય એન્ડ એરર મેથડ બાકી ફેક્ટરાઇઝેશન તમને ઓલરેડી આવડે છે નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ઉપર જઈએ અગેન સેમ કે ભાઈ what are the zeros of 5 - x² question was asked in March 2017 તો સેમ પહેલા આપણે ફેક્ટરાઇઝેશન લઈએ ભાઈ જો 5 - x² = 0 અહીંયા સિમ્પલેસ્ટ પાર્ટ છે તમે વસ્તુ સમજો એક ટર્મ મિસિંગ છે મિડલ ટર્મ બરાબર છે તો આ ડાયરેક્ટ ફેક્ટરાઇઝેશન થશે તમારી પાસે બે પોસિબિલિટીઝ છે બરાબર છે આ x² નો આ સાઈડ લઈ જાઓ એટલે 5 = x² થઈ ગયું
મારે x ફાઇન્ડ કરવું છે તો આપણે સ્ક્વેર રૂટ લઈ લઈએ બાય ટેકિંગ સ્ક્વેર રૂટ ઓન બોથ ધ સાઇડ્સ બાય ટેકિંગ સ્ક્વેર રૂટ on both the sides. અહીંયા શું થશે 5 નું સ્ક્વેર રૂટ તો કે પ્લસ ઓર માઇનસ √5 અને x નું x therefore x is equal to પ્લસ ઓર માઇનસ √5 બરાબર છે આ ફર્સ્ટ ઓપ્શન એટલે કે આ કરેક્ટ થશે સેકન્ડ પાર્ટ તમે ટ્રાય એન્ડ એરર થી ચેક કરી શકો બીજું આમાંનામાં કોઈ સ્ટુડન્ટ ને એવું થાય સર મારે આવું નહોતું કરવું 5 - x² is equal to 0 કોઈ તો એવું કે સર 5 જે છે એને હું √5 નો સ્ક્વેર લખી શકું √5² - x² ને x² which is equal to 0 તમે કહેશો સર અમે 9th માં આઈડેન્ટિટી સ્ટડી કરી હતી a² - b² બરાબર છે એક આઈડેન્ટિટી હતી તમારે 9th માં બરાબર છે a² - b² is equal to શું થતું તો કે a + b * a - b તમે આઈડેન્ટિટી યુઝ કરી શકો કે સર મેં તો આઈડેન્ટિટી યુઝ કરી આ a છે આ b છે એક વખત પ્લસ એક વખત માઈનસ √5 + x √5 - x is equal to 0 ડન છે બે નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 હોય આપણે ફેક્ટરાઇઝેશન કરતા હોય either one of them 0 એટલે કે √5 + x is equal to 0 or √5 - x is equal to 0 આ √5 આ સાઈડ જાય તો x is equal to -√5 or -x is equal to -√5 માઇનસ માઇનસ કેન્સલ આઉટ therefore x is equal to 5 અહીં -1 થી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરી દે x is equal to -√5 x is equal to √5 અને તમે ટ્રાય એન્ડ એરર થી કોઈ બી વેલ્યુ પુટ કરશો તો આ બે માં જ 0 આવશે બાકી એકેયમાં 0 આવશે નહીં ધેટ્સ વાય આપણો ઓપ્શન A is the correct answer નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ zeros of -4u² + 8u are question was asked in July 2018 option given છે -4u² + 8u is equal to 0 હવે અહીંયા એક ટર્મ મિસિંગ છે તો આપણા માટે બેટર થઈ ગયું કોમન જેટલું નીકળે લઈ લે આ બેમાંથી તો કે -4 કોમન અને u કોમન અહીંયાથી એક u બચશે અહીંયા -2 બચશે બરાબર છે માઈનસ કોમન લઈ લીધું ધેટ્સ વાય તો either -4u is equal to 0 or u - 2 is equal to 0 u is equal to આ -4 મલ્ટીપ્લાય માં છે આ સાઈડ જાય તો ડિવાઈડ 0 upon -4 એટલે કે 0 by anything 0 or u is equal to આ -2 છે આ સાઈડ જાય તો +2 0 and 2 is the correct answer એટલે આપણો જે ડી ઓપ્શન છે એ કરેક્ટ આન્સર આવશે બરાબર છે now last objective from this concept graph of 3x - 2 - x² intersect x axis in blank points question was asked in July 2018 હવે તમે આ જોશો સર આ તો ગ્રાફ એટલે કે આ જે કોન્સેપ્ટ જે ક્વેશ્ચન છે એ જ્યોમેટ્રિકલ મીનિંગ વાળો છે આપણે જોયું તો ભાઈ ગ્રાફ કેટલા પોઈન્ટમાં x એક્સિસ ને કટ કરે છે જેટલા ઝીરોઝ હોય એટલા પોઈન્ટમાં કટ કરે એટલે કે નંબર ઓફ ઝીરોઝ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ ટાઈમ ગ્રાફ કટ્સ ધ x એક્સિસ હવે એ ઝીરોઝ છે તો આમાં આપણે ઝીરોઝ ફાઇન્ડ કરવાના છે અને જેટલા ઝીરોઝ હશે એમાં ગ્રાફ કટ કરશે હા હવે તમારો પાછો પ્રોબ્લેમ આવો છે સર આ તો ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે અને મેક્સિમમ 2 0 હોય તો 2 ટીક કરી દે ના ક્યારેક 0 ઇક્વલ હોઈ શકે બરાબર છે ફેક્ટરાઇઝ ના થાય તો એક બી 0 નો હોઈ શકે મેક્સિમમ 2 હોય 2 થી લેસર હોઈ શકે તો આપણે આને ફેક્ટરાઇઝ કરીએ 0 ફાઇન્ડ કરીએ જેટલા 0 આવશે જેટલા 0 હશે એટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે બરાબર છે વી આર સ્ટાર્ટિંગ વિથ તો કે 3x - 2 - x² is equal to 0 બરાબર છે હવે તમારો એક કોન્સેપ્ટ હશે સર નોર્મ હું આને રીઅરેન્જ કરીને લખી દઉં પહેલા x² વાળું તો કે -x² પછી 3x અને પછી -2 is equal to 0 હવે તમારો કોન્સેપ્ટ હશે સર x² જે છે એનો કોએફિશિયન્ટ તમે ક્યારેય નેગેટિવ યુઝ નથી કર્યો ઓકે તમારે નેગેટિવ ન જોતો હોય તો -1 થી મલ્ટીપ્લાય કરી દઈએ મલ્ટીપ્લાય બોથ ધ સાઇડ્સ બાય -1 મલ્ટીપ્લાય both the sides by -1 -1 થી મલ્ટીપ્લાય કરશો એટલે માઇનસ સાઇન જે હશે એ પ્લસ થઈ જશે અને પ્લસ હોય માઇનસ થઈ જશે x² માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ અને 0 ની સાઇન ને કઈ ફરક પડે નહીં 0 ઓકે હવે આને ફેક્ટરાઇઝ કરીએ તો કે મલ્ટીપ્લાય ફર્સ્ટ એન્ડ લાસ્ટ તો કે 1 2 2 તો કે 2 2 નો એક જ ફેક્ટર હોય 1 * 2 બરાબર છે એડિશન થી 3 જોઈએ છે તો કે 1 + 2 3 બટ -3 તો આપણે બે સાઇન માઈનસ લેશું -1 -3 એટલે કે x² -1x -2x + 2 is equal to 0 પેલા બે માંથી કોમન x² ને -1x માંથી x કોમન તો કે x - 1 આ બે માંથી તો કે -2 કોમન x - 1 બેવ માંથી x - 1 કોમન x -
2 અહીંયા x બચ્યો અહીંયા -2 ઇઝ ઇક્વલ ટુ 0. બે નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 હોય? either one of them is 0 એટલે કે x - 1 is equal to 0 or x - 2 is equal to 0. આ -1 આ સાઈડ શિફ્ટ થાય એટલે +1 x is equal to 1 or સેમ -2 આ સાઈડ જાય એટલે +2 x is equal to 2. 1 અને 2 એકચ્યુઅલી તમને આ વેલ્યુ બતાવે છે કે આ ગ્રાફ જે છે એ x એક્સિસ ને એક વખત 1 ઉપર ટચ થશે, એક વખત 2 ઉપર ઇન્ટરસેક્ટ થશે, તો આપણને 2 zeros મળે છે. એટલે કે ઓપ્શન A 2 is the correct answer. આપણે જ્યોમેટ્રિકલ મીનિંગમાં જોયું જેટલા ઝીરોઝ હોય એટલી વખત ગ્રાફ કટ થાય, બરાબર છે. ધેટ્સ વાય this graph intersect the x axis at 2 points. પોઈન્ટ એ સ્પેસિફાઈ છે 1 અને 2, બટ આપણે ખાલી નંબર કહેવાના હતા કેટલા પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થાય છે. આ જે ફેક્ટરાઇઝેશન મેથડ છે એનો લાસ્ટ કોન્સેપ્ટ હતો ફેક્ટરાઇઝેશન. આવો સિમ્પલ કોન્સેપ્ટ છે જે તમે ઓલરેડી 9th માં સ્ટડી કરેલો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ફેક્ટરાઇઝેશન મેથડ જે છે એનીથી એક સ્ટેપ અહેડ, બરાબર છે કે ભાઈ ઝીરોઝ જે છે એના વચ્ચેના રિલેશનશિપ બિટવીન ઝીરોઝ એટલે એકચ્યુઅલી સમ ઓફ ઝીરોઝ એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ને એ બધું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.